આચાર્યજી પુસ્તકમાંથી છે. ચેપ્ટર નંબર 114 છે, જેમાં એક કોટ છે, સંબંધો ત્યારે જ મહાન હોય જ્યારે તેઓ તમારી ચેતનાને ઊંચે ઉઠવામાં મદદ કરે, અને એ જ છે જીવનમાં સંબંધનો એકમાત્ર હેતુ. એમાં પ્રશ્ન એ છે કે કેવી રીતે જાણવું કે આ સંબંધ આપણને ઊંચા ઉઠાવી રહ્યો છે કે નહીં. તે માટે સૌપ્રથમ જાણવું જરૂરી છે કે હું પોતે કેટલો પાણીમાં છું. આ લગભગ એવો જ પ્રશ્ન છે કે હું કેવી રીતે જાણું કે જેનો મેં હાથ પકડ્યો તે મારા માટે શુભ હતો કે નહીં. એ જાણવા માટે પહેલા ખબર હોવી જોઈએ કે હું તો પાણીમાં ડૂબી રહ્યો હતો અને અત્યારે જમીન પર છું. જો કોઈને એ ખબર જ ના હોય કે તે પાણીમાં ડૂબી રહ્યો છે તો તે એ હાથ માટે કૃતજ્ઞ કેવી રીતે હશે જેને તેને ખેંચીને બહાર કાઢ્યો. તેથી આત્મજ્ઞાન સૌથી પહેલા આવે છે ને, નહીતર તમને સૌથી સારામાં સારો સંબંધ પણ મળશે તો પણ તમે તેને ઠોકર મારી દેશો. તમે કહેશો તેનાથી મને મળ્યું શું? જેને આ ખબર જ નથી કે તે ડૂબી રહ્યો હતો, એકદમ અહીં સુધી પાણી આવી ગયું હતું, અહીં સુધી, અને પછી એક રિલેશનશિપ બંધાયો, એક સંબંધ થયો, અને એ સંબંધને તેણે બહાર કાઢી નાખ્યો. એને ક્યારેય ખબર જ નહીં પડે કે આ જે સંબંધ હતો તે શુભ હતો મારા માટે. કેમ નહીં ખબર પડે? કારણ કે સૌથી પહેલા એને એ જ નહોતી ખબર કે તે કેટલા પાણીમાં છે. આત્મજ્ઞાન બીજું કંઈ નથી હોતું. આ જ જાણવું આત્મજ્ઞાન છે કે આપણે કેટલા પાણીમાં છીએ. આપણે કેટલા પાણીમાં છીએ એ જાણી લો, એને જ આત્મજ્ઞાન કહે છે. અને જેને આ ખબર હોય તે પછી જાણી લે છે કે કોનો હાથ પકડવો અને કોનો નથી પકડવો.